તો બીજી તરફ અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે પણ વરસાદી પાણી વહેતા થયા છે। શહેરભરમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। હાટકેશ્વર સર્કલ પાસે વરસાદી પાણી વહેતા થયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે। બીજી તરફ ગટરના ઢાંકણા ખોલી પાણી નિકાલનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદ શહેરમાં મોડી રાતથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। અત્યારે અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં ઢીચણસમાં પાણી જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જ્યારે પણ વરસાદી માહોલ સર્જાય છે ત્યારે પૂર્વ અમદાવાદમાં આવેલું હાટકેશ્વર સર્કલ બોટમાં ફેરવાઈ જતું હોય તે પ્રકારની દ્રશ્યો અમદાવાદ શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાની સાથે જ પૂર્વ અમદાવાદમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ વરસાદ પડતાની સાથે જ આ વિસ્તાર બેટમાં ફેરવાઈ જતું હોય તે પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે અને આજે પણ એ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાટકેશ્વર સર્કલની ચારે તરફ નીચાણવાળા વિસ્તારો આવ્યા હોય, ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીઓ આવેલી હોય કે જ્યાં પાણી ભરાવાના પ્રશ્નો જોવા મળતા હોય છે। ત્યારે અમદાવાદમાં મોડી રાતથી વરસાદ ધીમી ધારે વરસ્યો અને સવાર પડતાની સાથે જ ભારે વરસાદ પડતા જ પાણી ભરાયા છે અને જેના કારણે આસપાસના લોકોને પણ હાલાકી પડી રહી છે। બીજી તરફ આ જે વિસ્તારમાં આવેલી ગટર છે તેને પણ ખોલવામાં આવી છે જેથી કરીને વરસાદી પાણી નિકાલ કરી શકાય અને શહેરીજનો જે હાલાકી ભોગવી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં પૂર્વ અમદાવાદના અમરાઈવાડી, રામોલ, સીટીએમ સહિતના જે વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે અને હજુ પણ આગામી દિવસોમાં અમદાવાદ સહિતના અલગ અલગ તાલુકાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેના કારણે વરસાદ હજુ પણ ભારે પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। કેમેરા પર્સન તુષાર પરમાર સાથે ભાવેશ રાજપૂત, TV 13 ગુજરાતી।